હલો મારા મિત્રો, તો ચાલો હવે આપણે રાધા અવતાર પુસ્તકની આગળની વાત સાંભળીએ. રસોઈમાં જે પ્રેમ, શાંતિ અને સમર્પણ હોય છે એ જ ભાવના તો રાધા અવતારની વાર્તામાં પણ જોવા મળે છે. જેમ રાંધેલી વાનગી આત્માને પોષે છે, તેમ રાધાજીનો પ્રેમ જીવનને દિવ્ય બનાવે છે. અન્ન અને અભ્યાસ માનવની બુદ્ધિનો વિકાસ થાય છે. સાત્વિક ભોજન ખાવાથી બનતું શરીર સુદૃઢ અને ભક્તિ કરવા માટે સક્ષમ બને છે. ધર્મનું આચરણ ભાગવદ્ ગીતામાંથી તો આપણને પ્રાપ્ત થાય છે. રાધા કૃષ્ણના સંબંધની જિજ્ઞાસા ચરમ સીમાએ પહોંચેલી કૃષ્ણની અષ્ટરાણીઓ રૂકમણી સહિત બલરામજીની માતા રોહિણી માના વાણીને જાણે દિલમાં ઉતારી રહી હતી. જરા કહે તો ખરી કે અંદર એવું તે શું ચાલી રહ્યું છે કે મને અને શ્યામને પણ અંધારામાં રાખવામાં આવી રહ્યા છે. પરંતુ બળરામના આટલા બધા પ્રશ્નોનો એક શબ્દ પણ સુભદ્રાના કાનને સ્પર્શી ન શક્યો. એ તો અંદર અવિરતપણે ચાલી રહેલી પેલી દિવ્ય લીલા કથાનો આસ્વાદ માણવા પુનઃ ગળાડૂબ બની ગઈ હતી અને અર્ધ ખુલ્લી આંખે બહાર મંડાયેલી હતી. પરંતુ કાન તો અંદરનો શબ્દો શબ્દ પકડી લેવા એકાગ્ર હતા. કેમ કે અંદર કાન્હાનું પિતાંબર અને રાધિકાની ઓઢણી કેવી રીતે અદલા બદલા થઈ ગયા અને પછી બંનેની માતાઓએ આમન સામન કેવો વ્યવહાર કર્યો, એ રસપ્રદ પ્રસંગની એટલી સુંદર માંડણી રોહિણીમાએ કરી કે બધા હસી હસીને બેવડ વળી જતા હતા. માંડ માંડ હસવું ખાળી રહેલા સુભદ્રાએ બંને ભાઈઓને મૌન રહેવાનો ઈશારો કર્યો અને પુનઃ ભાવ સમાધિમાં લીન થઈ ગઈ. કઈ સમજ ન પડતા મનમાં કંઈક બબડતા બળરામે આખરી ઉપાય તરીકે વનમાળી સામે નજર કરી. પરંતુ શ્રી કૃષ્ણને તો અત્યારે બળરામના આક્રોશની પણ ક્યાં પરવા હતી. પ્રેમ શૂળનો રોમાંચ હવે તો પરાકાષ્ઠાએ પહોંચી ગયો હતો. આ બધી લીલા રચનાર લીલા પુરુષોત્તમને તો ખબર જ હતી કે અંદર શું ચાલી રહ્યું છે. એમની મનીષા તો માત્ર એટલી જ હતી કે અંદર જે કહેવાય રહ્યું છે તે કાનોકાન સાંભળીને કથા શ્રવણનો પરમાનંદ માણવો, જે માણવા નહોતી દેતી આ ભગીની સુભદ્રા. આટલે સુધી દોડી આવ્યા પછી હવે શ્રવણ વિમુખ રહેવું શ્રી કૃષ્ણને માટે અસહ્ય હતું. જ્યારે આ હટેલી બહેનને ફોસલાવી પટાવીને ચૂપચાપ અંદર પ્રવેશ મેળવવો એ તો આકાશ કુસુમવત હતું. દ્વિધામાં પડી ગયેલા દામોદર હવે કંઈક રસ્તો શોધવાની વેતરણમાં પડ્યા હતા. અત્યાર સુધીના સુદીર્ઘ જીવનમાં અનેક વાર સામ દામ દંડ અને ભેદ પ્રયોજી ચૂકેલા ઘનશ્યામને સમજાઈ ચૂક્યું હતું કે આજે અત્યારે આમાંથી એકેય પ્રયોગ કામ નહીં લાગે. કેમ કે એક બાજુ માતૃ આજ્ઞાનું પાલન શિરોમાન્ય છે, તો બીજી બાજુ ભાઈ બહેનના આત્મીય સંબંધનો પવિત્ર આણ છે. એક તરફ અવરોધના પાકા શત્રુ બળરામ આઘા પાછા થઈ રહ્યા હતા, તો બીજી તરફ ભગવાન સમક્ષ કોઈ પણ પડકાર ઊભો થતા વેત ક્ષણાર્ધમાં એમના જમણા હાથની તર્જની પર આવીને ચક્કર ચક્કર ઘૂમવા લાગતું સુદર્શન ચક્ર અંદર જવાનો માર્ગ પ્રભુ માટે મોકળો કરી આપવા ક્યારનું એ આજ્ઞાની રાહ જોતું હતું. એમની આંગળી પર ઊંચું નીચું થઈ રહ્યું હતું, પરંતુ અત્યારે અહીં એમાંથી કોઈનું કાંઈ ચાલે એમ ન હતું. એ કેવળ શ્યામ સુંદર જ સમજતા હતા. હવે તો સુભદ્રાને મનાવવા માટે, સમજાવવા માટે ફક્ત એક જ શસ્ત્ર શ્યામ સુંદરના ભાતામાં સુરક્ષિત હતું અને એમને ઊંડે ઊંડે એમ થયા કરતું હતું કે પોતાનું આ જન્મજાત અજેય અને અદ્ભુત શસ્ત્ર કે જેણે બચપણથી માંડી આજ દિન સુધીમાં પોતાને અનેક વાર બગડેલી બાજી સુધારી આપવામાં અનહદ સહાય કરી હતી, તે આજે પણ વિજયી નીવડશે જ. આ અણમોલ શસ્ત્રની મર્યાદા ફક્ત એક જ હતી કે માત્ર શ્રી શક્તિને નમાવવા માટે જ તે વાપરી શકાતું હતું. અને સદભાગ્યે આજે જેના પર એ વાપરવાનું હતું તે સુભદ્રા પણ શ્રી શક્તિ જ હતી. એટલે શસ્ત્ર પ્રયોગની સફળતા માટે શ્યામ સુંદર આશાવાન હતા. એમને ભૂતકાળના એ બધા પ્રસંગો બરાબર યાદ હતા કે જ્યારે ગુસ્સાથી ધુઆપુઆ થઈ ગયેલી ગોપીઓ નક્કર પુરાવા સાથે યશોદામાં સમક્ષ પોતાની વિરુદ્ધમાં રાવ ફરિયાદ કરવા કમર કસીને ઊભી હોય અને ત્યારે બચવાના એકમાત્ર ઉપાય તરીકે પોતે આ શસ્ત્ર વાપરે કે તરત પરાજિત થઈ જતી. પેલી ગોપીઓ ફરિયાદ કરવાનું તો બાજુ રહ્યું,
પણ ઉપરથી એનો હાથ પકડીને ઘરમાં લઈ જતી અને પોતાના સ્વહસ્તે જેટલું ખાવું હોય તેટલું માખણ પરાણે ખવડાવતી. એકલી ગોપીઓ શું કામ? ખીજાયેલા યશોદામાં અને રિસાયેલી રાધિકા પણ આ શસ્ત્ર પ્રયોગથી સાંજ સુધ ભૂલીને પોતાની પાછળ પાછળ કેવા દોડી આવતા હતા. એ મુરલી મનોહર ક્યાં ભૂલ્યા હતા? અને પોતે હસતા હસતા ઘણીવાર કહેતા હતા કે તે પણ યાદ આવ્યું કે આ જગતમાં જેટલા માનવી આ શસ્ત્રથી જીતાયા છે એટલા બીજા કોઈ હથિયારથી કોઈ પણ યુગમાં નથી જીતાયા. તે પછી શસ્ત્રનો પ્રયોગ સુભદ્રા ભગિની પર કરવામાં હવે એક પળનો વિલંબ શા માટે? શ્યામ સુંદરનું આજોડ અને અનન્ય શસ્ત્ર એટલે એમનું પેલું જન્મજાત મદમોહક મંદ મંદ સ્મિત. એનો તાત્કાલિક પ્રયોગ કરવા સહેજ બાજુ પર ખસી જઈને સુભદ્રાનું ધ્યાન ખેંચાય એ રીતે પગનો અવાજ કરીને શ્રી કૃષ્ણ એક ડગલું આગળ વધવા પ્રયત્ન કર્યો. પધરવ સાંભળીને ચમકેલી સુભદ્રાએ આંખ ખોલીને ભૈયા શ્રી કૃષ્ણ ભણી ઠપકા ભરી મીટ માંડી. બરાબર તે ક્ષણે તેની આંખમાં આંખ પરોવીને શ્યામ સુંદરે યશોદાનંદન બાળ કનૈયાના પેલા માદક મોહક હાવભાવ મુખારવિંદ પર આવિર્ભૂત કરીને બળરામની નજર ન પડે એ રીતે છાનામાના સુભદ્રા સામે પોતાનું જાદુઈ પ્રતિભાવાળું માદક અનુપમ મંદ મંદ સ્મિત વેર્યું. ભીતરથી સંપૂર્ણ રાધામય બની ગયેલી લાગણીવશ બહેનીએ પૂર્વ મથુરામાં જોયેલું પોતાના પ્રિય બંધુનું બાલ મુકુંદ માધવ સ્વરૂપ મુખારવિંદ આજ વર્ષો પછી નજરો નજર જોયું. કંસ બાદ હર્ષગેલા થઈ ગયેલા યાદવ સમુદાયે શ્યામ અને રામને સુશોભિત રથમાં પ્રસ્થાપિત કરીને મથુરાના રાજમાર્ગો પર જે ભવ્ય વિજય યાત્રા રૂપી રથ કાઢેલી તેમાં પોતે પણ સામેલ હતી. અને ત્યારે શ્યામ ભૈયાના મુખમંડળ ઉપર લહેરાતા પેલા મરક મરક ચિત્ત આકર્ષક સ્મિતે મથુરાની જનતાને કેવી ગાંડીઘેલી કરી નાખી હતી તે સુભદ્રાજીએ નજરે નિહાળ્યું હતું. આજે એ જ યાદગાર વિજયવંતુ સ્મિત યાદવેન્દ્રના વદન કમળ પર પુનઃ વિલસતું જોઈને શ્રી કૃષ્ણ ભગિની સુભદ્રા અત્યંત હર્ષ વિભોર થઈને પલકમાં ચિતાઈ ગઈ. શ્યામ સુંદરને તો આટલું જ કરવું હતું ને આટલું જ જોઈતું હતું. અડધું કદમ આગળ વધીને મનમોહને બહેન સુભદ્રાને એકલી જ સાંભળે એટલા ધીમા સ્વરે કહ્યું, સુભદ્રે, માતેશ્વરની આજ્ઞા શિરોમાન્ય છે. અમે અંદર નહીં જઈએ બસ, પરંતુ અહીં બહાર ઊભા ઊભા તારી જેમ થોડું ઘણું સાંભળીએ તો તેમાં આજ્ઞાભંગ થયો ન ગણાય, હે ને? તો હવે પ્રત્યુત્તર આપવા જેટલો હોશ ક્યાં રહ્યા હતા? અને એ તો કેવળ એટલું જ યાદ હતું કે કોઈ અંદર આવવું ન જોઈએ અને કથાભંગ થવો ન જોઈએ. તો પછી અહીં બહારની બાજુએ ઊભા રહીને ભાઈશ્રી જો સાંભળવા આતુર હોય તો છો ને સાંભળતા. આખરે તો આ એમના જ બાળપણની બધી લીલા કથાઓ છે, એટલે એમનાથી ને દાઉજીથી ક્યાં કશું અજાણ્યું છે. સુભદ્રાના અંતરાત્માએ પણ આ રીતે અંદરથી લીલી ઝંડી ફરકાવી દીધી એટલે તેણે બંને બંધુઓના હાથ ઈશારેથી સમજાવી દીધું કે ચૂપચાપ મારી ડાબી જમણી બાજુની 12 શાખ પાછળ સંતાઈને ઊભા રહી જાઓ અને છાનામાના સાંભળો. તમારે સાંભળવું હોય તે સાંભળજો. અને પછી રખેને પોતાને સાંભળવાનું કઈ જતું ન રહે એ જિજ્ઞાસાથી બીજી કોઈ જીભાજોડી કર્યા વિના એણે આખો અર્ધ બંધ કરી દઈને દ્વાર વચ્ચે પૂર્વવત ઊભા જ રોહિણીમાના અસખલિત વાણી પ્રવાહથી વહેતી શ્રી રાધા કથા સાગરનું રસપાન કરવા માંડ્યું. શ્યામ સુંદરે હસીને બળરામને ઈશારો કર્યો કે મારી જેમ તમે પણ એક બાજુ સંતાઈને ચૂપચાપ ઊભા રહી જાઓ અને સાંભળો. ત્યારે મોડું પણ કંઈક બુદ્ધિગમ્ય થતા હરખાયેલા અને ભૈયા શ્રી કૃષ્ણને હવે સ્વસ્થ ચિત્તે હસતા જોઈને ચિંતા મુક્ત થયેલા બલરામ પણ બહેનની ડાબી બાજુએ સંતાઈને શાંત ઊભા રહી ગયા. પોતાની જનેતાના મુખની આવી ભાવવાહી વાણી સાંભળવાની ફુરસદ જેણે જીવનમાં બહુ ઓછી પ્રાપ્ત થઈ હતી તેવા દાઉજી માટે તો આ એક અનેરો અને આહલાદક લાવો હતો. તેથી આવી અનુપમ તક શું કામ જતી કરે? એમને પણ ભાવ વિભોર અને એકાગ્ર ચિત્ત થઈ જતા વાર ન લાગી. પરંતુ વાસુદેવ શ્રી કૃષ્ણની મનોદશા તો પરમાનંદની ચરમસીમા વટાવી ચૂકી હતી. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી જે અવર્ણનીય રાધા મહાભાવની અનુભૂતિ પોતે એકલા માણી રહ્યા હતા
તેનો કોઈ સંસ્પર્શ હવે પોતાની અષ્ટરાણીઓના અને ભ્રાતા ભગિનીના હૃદયને પણ ભાવથી ભીંજી રહ્યો છે. એ ઘટનાનું પ્રત્યક્ષ દર્શન જ એમના માટે તો કૃષ્ણ અવતારની સફળતાનું દ્યોતક હતું. અને પછી તે તો અત્યારે આખા બ્રહ્માંડનો ભાર બાજુ મૂકી દઈને બસ અંદરથી અસખલિત વહી આવતી રોહિણીમાની અમૃતવાણીનું રસપાન કરવા તન્મય થઈ ગયા. આહા, આ તો પેલો પ્રસંગ વર્ણાઈ રહ્યો છે ને કઈ શ્યામ સુંદર મનમાં વધા અને રસ પ્રસંગ સાંભળતા ઉત્કંઠિત થઈ ગયા. રોહિણીમાં કહી રહ્યા હતા, કનૈયા સાથે રાધા સગપણ કરતા પહેલા રાધાની માએ નંદ બાવાના ધન વૈભવનો તાગ મેળવવાની હટ પકડી અને પોતાના પતિ વૃષભાનજીએ કહી દીધું કે મારી પાસે અતિ મૂલ્યવાન જે 5 નકલંક મોતી છે તેવા મોતીની એક માળ જો નંદરાય મારી રાધા માટે મોકલાવે તો જ હું એમના શ્યામને મારી રાધાને આપું. અને સ્ત્રી હટ પાછળ હારી ગયેલા રાધાના પિતાએ પોતાની બહેન સાથે પેલા 5 કિંમતી મોતી નંદરાયને મોકલીને કહેરાવ્યું કે અમારી રાધાએ આવા મોતીની માળા પહેરવાની જીદ કરી છે. તમે જો વ્રજરાજ છો તો તમારે ત્યાં આવી અનેક માળા હશે, એમાંથી એકાદ માળા મોકલી આપવા કૃપા કરશો. નંદ યશોદા તો મનમાં ખૂબ લજ્જિત થઈ ગયા. આવું એકાદ પાણીદાર મોતી પણ એમની પાસે ન હતું તે નંદરાય આવા મોતીની આખી માળા મોકલવાની વાત સાંભળીને ઉદાસ થઈ ગયા. હવે આ રાધા સાથે કાનુડાનું વિશાળ થઈ રહ્યું એવો નિશ્વાસ નાખીને નિરાશ થઈ ગયેલા યશોદાજી પણ લમણે હાથ દઈને બેસી ગયા. સાંજે ગાયો ચારીને આવી ફરેલા ગોવિંદે મા અને બાપ બંનેના ઉદાસ મોં જોઈને ચિંતાનું કારણ પૂછ્યું. અને કારણ જાણ્યા પછી, ઓહો, એમાં શી મોટી વાત છે, લાવો એ 5 મોતી મને આપી દો, હું હમણાં જ એની ખેતી કરું છું, તમે જોજો એકમાંથી અનેક મોતી થઈ જાય છે કે નહીં. કહેતા કહેતા લાલાએ તો નંદ બાવાના હાથમાંથી 5 મોતી ઝૂંટવી લીધા ને જાય ભાગ્યો યમુના તટે. નંદરાય તો બૂમો પાડતા પાડતા ઊંચે શ્વાસે એની પાછળ પાછળ દોડ્યા ને હાફળી હાફળી થઈ ગયેલી યશોદા પણ દોડતી દોડતી આવી. તો ચાલો હવે આજના માટે આટલું જ. કૃપા કરીને આ વિડીયો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો. અને જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. હું મારી હેલ્ધી અને નવીન રેસીપી પોસ્ટ કરતી રહીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.